ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન। આ પર્વ અંતર્ગત પતંજલિ સ્કૂલ દ્વારા માતૃભૂમિના રક્ષણ માટે સીમાઓ પર પોતાના જીવના જોખમે આપણી રક્ષા કરતા સૈનિકો માટે એક નાનકડો પ્રયાસ કરવામાં આવે છે। સૈનિકોની મદદ અને કાળજી માટે સૈનિક કલ્યાણ નિધિ ફંડ હોય છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હેન્ડમેડ રાખડી બનાવીને અને તેના વેચાણમાંથી મળેલ રકમને જમા કરાવાશે। પતંજલિ શાળા દ્વારા છેલ્લા 10 વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે શહેરમાં ઘરે ઘરે વેચાણ કરી તેમજ શહેરના વિવિધ સ્થળો પર સ્ટોલ લગાવીને રાખડીઓનું વેચાણ કરીને 4 લાખ જેટલો ફંડ જમા કરવાની વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા પતંજલિ સ્કૂલના કોમર્સ હેડ તેમજ વિદ્યાર્થીઓએ પૂરી પાડી હતી। હું ધર્મેશ સિંગાડા પતંજલિ સ્કૂલની અંદરથી એઝ અ કોમર્સ હેડ તરીકે લગભગ અમે 10 વર્ષથી આ પ્રવૃત્તિઓ કરીએ છીએ। રક્ષાબંધનનો ઉત્સવ અમે એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જ ઉજવીએ છીએ। ખાસ કરીને અમારો વિચાર એ છે, અમે એ વિચાર લઈ જવા માંગીએ છીએ કે ભાઈ આપણો દેશ છે ભારત દેશ, તો ભારત દેશની અંદર ભારત દેશનું રક્ષણ કરવા માટે ખાસ કરીને કેટલા બધા સૈનિકો આપણા માટે તત્પર હોય છે, બરાબર। 50 ડિગ્રી ટેમ્પરેચરથી લઈને -50 ડિગ્રી ટેમ્પરેચર સુધીમાં સૈનિકો આપણા માટે સતત ને સતત અડીખમ ઊભા હોય છે। તો એ સમયે એના પરિવારનું રક્ષણ કોણ કરે? તો એના પરિવારનું રક્ષણ કરવા માટે અમે એક આ પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ જઈએ છીએ। આ તહેવાર એના માટેનો છે, તો એક પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ જઈએ છીએ કે ભાઈ ખાસ કરીને જોવા જઈએ તો વિદ્યાર્થીઓને અમે એક રાખડી બનાવવા માટેનું મટીરિયલ સ્કૂલ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે। સ્કૂલ જ રાખડીનું મટીરિયલ ને બધું વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરતી હોય છે અને વિદ્યાર્થીઓને રાખડી કેમ બનાવી એ શીખવીએ અને ત્યાર પછી રાખડી તૈયાર થઈ જાય એટલે વિદ્યાર્થીઓ જ ઘરે ઘરે જઈને આ બધી વસ્તુનું સેલિંગ કરતી હોય છે અને એમાંથી જે ફંડ એકઠું થાય એ ફંડ અમે સૈનિક કલ્યાણ નિધિની અંદર આપીએ છીએ, જેથી કરીને જે સૈનિકો છે તો એના પરિવારને થોડો ઘણો ફાયદો થઈ શકે એ હેતુથી, એ પોઈન્ટ ઓફ વ્યૂથી અમે આ બધી પ્રવૃત્તિઓ કરતા આવ્યા છીએ। બીજો એમ એ છે કે શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ કંઈક શીખે, બરાબર। અવનવી એક્ટિવિટીથી ખાસ કરીને આપણી શિક્ષણ નીતિની અંદર એ કીધું છે કે ભાઈ નવી જે શિક્ષણ નીતિ આવી એની 2020 તો એમની અંદર એ કીધું છે કે ભાઈ ખાલી એને ચોપડિયું જ્ઞાન આપવાથી એટલું જરૂરી નથી, અત્યારે એને પ્રેક્ટિકલ પણ શીખવું એટલું જ જરૂરી છે। તો જોવા જાય એ દ્રષ્ટિથી જોવા જાય તો ખાસ કરીને બિઝનેસ કેવી રીતના થતા હોય, સેલિંગ કેવી રીતના થાય, મોટા વિદ્યાર્થીઓ ખાસ કરીને કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો એને આ પોઈન્ટ ઓફ વ્યૂથી અમે લઈ જતા હોય, શીખવાડતા હોય। તો આ એક એક્ટિવિટી અમે આ તરફથી કરીએ છીએ। તો આ જે રાખડીઓ છે અમે જ્યારે વેચીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જ સેલિંગ કરવા માટે જતા હોય અને એ આ પ્રકારની બધી વાતો કરતા હોય કે ભાઈ અમે અમારો પોઈન્ટ ઓફ વ્યૂ આ છે, સૈનિકો માટે અમે રાખડીઓ બનાવીએ છીએ, બરાબર, અને અમે આ પ્રમાણેનું કામ કરીએ છીએ। ખાસ કરીને અમારો પોઈન્ટ ઓફ વ્યૂ એક જ છે કે ભાઈ જ્યારે રાખડી જોવે ને ત્યારે એને યાદ આવે કે આ સૈનિક માટેની રાખડી છે, એ હેતુથી અમે આ કામ કરી રહ્યા છીએ। લગભગ દર વર્ષે અમે આ પ્રમાણેની પ્રવૃત્તિઓ કરીએ છીએ, પણ આ વખતે અમારે ટાર્ગેટ એવો રાખ્યો છે કે 10,000 જેવી રાખડીઓ બનાવવાની છે અને અંદાજિત 3,000 વિદ્યાર્થીઓ આમની અંદર પાર્ટિસિપેટ થતા હોય। અમે અલગ અલગ જગ્યાએ સ્ટોલ કરવાના છીએ, ખાસ કરીને આપણું જે ગોંડલ રોડ ઉપર આવેલું ડીમાર્ટ છે ત્યાં, પછી લાલ પાર્કની અંદર જે ડીમાર્ટ આવેલું છે ત્યાં, ત્યાર પછી આનંદ મંગલા ચોક મવડી રોડ છે ત્યાં, બાપા સીતારામ ચોક ત્યાં કરવાના છીએ, પછી કોઠારિયા ગામની સામે ઓપેરા બિલ્ડિંગ છે તેની આજુબાજુમાં અમે કરવાના છીએ અને દેવપોરા શાક માર્કેટ છે તો તેની આજુબાજુમાં પણ અમે એક સ્ટોલ નાખવાના છીએ અને શાળાની આજુબાજુના એરિયામાં તો શાળાની પાસે તો હશે જ સ્ટોલ, તો જે કોઈને જે પરચેસ કરવી હોય એ પ્રમાણે લોકો પરચેસ કરી શકે છે। મારું નામ ભદ્રિયા શ્રુતિ છે। હું પતંજલિ સ્કૂલમાં અભ્યાસ કરું છું। હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું। રક્ષાબંધનનો પર્વ આપણે શું કામ ઉજવીએ છીએ? રક્ષાબંધનનો પર્વ આપણે તે માટે ઉજવીએ છીએ કારણ કે ભાઈ અને બહેનનો પવિત્ર રિશ્તો તે દર્શાવે છે। આપણે રાત્રે સુખથી ઊંઘી શકીએ છીએ। શા માટે? તેના માટે કેવું રીઝન છે? આપણે તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવી શકીએ છીએ। તેના પાછળ કોનો હાથ છે? તેના માટે આપણી રક્ષા માટે જે સૈનિકો તત્પર રહે છે તે આપણા માટે કશું પણ કરી શકે છે। તે બોર્ડર ઉપર કશું પણ પોતાની જીવનો પણ ચિંતા કરતા નથી અને આપણી માટે લડે છે। તે લોકો માટે આપણે શું કરી શકીએ? તેમના પરિવારજનોને આપણે કઈ રીતે સહાય કરી શકીએ? જે લોકો આપણી માટે આપણું પોતાનો જીવ પણ ગુમાવી દે છે તેના માટે આપણે શું કરી શકીએ? ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આપણે કાંઈક તો યોગદાન આપી શકીએ ને। તેના માટે અમારી સાથે પતંજલિ સ્કૂલમાંથી સૈનિક કલ્યાણ નિધિ ફંડનું આયોજન કરેલું છે। તેના માધ્યમથી અમે સૈનિકોના પરિવારજનોને સહાય કરીએ છીએ।
અમારાથી જેટલું થાય તેટલું અમે કરવા ઈચ્છીએ છીએ. અમારા શાળામાંથી છેલ્લા ઘણા વર્ષોથી 15 લાખ જેટલો ફંડ સૈનિકોને પહોંચાડવામાં આવ્યો છે. આ વર્ષે અમારી શાળામાંથી 10,000 જેટલી રાખડી બનાવવામાં આવી છે અને 1,000 રાખડી અમે સૈનિકોને પહોંચાડવા માંગીએ છીએ. થેન્ક યુ.